हन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। पञ्चधा हृदये मम। सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। श्री गिरिराज धरण की जय। श्री वल्लभाधीश की जय। अपने अपने गुरुदेव की जय। नमो गोभ्य श्रीमतीभ्य सौरभेभ्य एव च। नमो ब्रह्मसुताभ्यश्च पवित्राभ्यो नमो नमः। गौ माता जे સર્વ મનુષ્યનો આધાર છે, સર્વ મનુષ્યનો જીવન જીવવાનો મૂળ આધાર જેને કહેવામાં આવે છે એ ગૌમાતા છે. ગૌમાતા જે સદૈવ દરેક મનુષ્યનું કલ્યાણ કરતી રહે છે. ગૌમાતા જે સદૈવ દરેક દેવતાઓની આરાધના રહી છે. પ્રત્યેક દેવતાઓ જેમની સદૈવ આરાધ્ય કરવામાં તત્પર રહે છે. એ શ્રી કામધેનુ ગૌમાતાના ચરણોમાં કોટી કોટી પ્રણામ. જે પોતાના શ્રી અંગમાં સમસ્ત 33 કોટી દેવતાઓને સમાહિત કરે છે, સમસ્ત 33 કોટી દેવતાઓને આશીર્વાદ આપવાની સામર્થ્ય ધરાવે છે. એ કામધેનુ ગૌમાતાને સાક્ષાત દંડવત પ્રણામ. ગૌમાતા જેમની સેવા કરવા માત્રથી મનુષ્યનું કલ્યાણ થતું રહે છે. મનુષ્ય પોતાનું મંગલ યદી ઈચ્છે છે, કોઈ મનુષ્ય પોતાનું કલ્યાણ થાય યદી એવી ઈચ્છા રાખે છે, એ મનુષ્યને સદૈવ ગૌમાતાની સેવા કરવી જોઈએ. કેમ કે ગૌમાતાની સેવા કરીને જ સાક્ષાત આનંદ કંદ નંદ નંદન, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ, સાક્ષાત પરમેશ્વર એ આનંદની પ્રાપ્તિ કરતા હતા. તો એમની સેવા કરીને શું આપણને રંચક માત્ર પણ આનંદ પ્રદાન નહીં થાય? પરંતુ આજે આધુનિકતા એટલી છે કે આજે કોઈને પણ એકાદશીનું વ્રત કરવાનું પણ કહો તો પણ લોકોને એમ વિચાર આવે કે અત્યારે એકાદશીનું વ્રત કોણ રહેતું હશે?
કે ત્યારે આ નવા જમાનામાં, આવા નવા વાતાવરણમાં એકાદશી કોણ રહેતું હશે? એકાદશી વ્રતનું પાલન કોણ કરે? લોકોને એવો વિચાર આવે. પરંતુ આ એકાદશી વ્રત કોઈ આજના નથી, કોઈ 100, 200, 500 વર્ષ પ્રાચીન હોય એટલા પણ નથી. એકાદશી વ્રત તો આદિ અનાદિ કાળથી, જ્યારથી અત્યારે જે આધુનિક પ્રકારથી જે એકાદશીનું વ્રત રહેવામાં આવે છે, જેટલા ફરાળ કરીને આપણે રહીએ છીએ, જેટલા પણ આપણે વ્રત કરીએ છીએ, જેટલું પણ વ્રતનું પાલન કરીએ છીએ, તેમાં આપણે અનેક નિયમોનું પાલન કરવાનું હોય. જે નિયમોનું પાલન આપણે કરતા નથી એ પ્રકારથી ન રહેવામાં આવતું, પરંતુ એકાદશી વ્રત તો પ્રાચીન સમયથી રહેવામાં આવે છે. રાજા નાભાગ કહો, રાજા નૃગ કહો, રાજા અમરીશ કહો, તે બધા રાજા મહારાજાઓ એકાદશી વ્રતનું પાલન કરતા હતા. અને આજના જ્યારે બાળકોને કહેવામાં આવે કે એકાદશી વ્રતનું પાલન કરવાનું છે, તો તે આ વ્રતનો પણ ઉપહાસ બનાવે છે. આ વ્રતનો પણ ઉપહાસ બને છે. અને જે ખરેખર આજે એ વિચાર કરવાની વાત છે કે આજે આપણો દેશ કઈ તરફ જઈ રહ્યો છે, આજે આપણી આવનારી પેઢી એ કઈ તરફ વળી રહી છે. જેમને એકાદશી વ્રત પાલન કરવામાં કોઈ જિજ્ઞાસા નથી, જેમને એકાદશીની કથાઓ શ્રવણ કરવામાં કોઈ જિજ્ઞાસા નથી, જેમને સત્સંગમાં કોઈ જિજ્ઞાસા રહી નથી, જેમને કીર્તનમાં કોઈ જિજ્ઞાસા નથી, જેમને ગૌમાતાની સેવા કરવામાં કોઈ જિજ્ઞાસા નથી, ભગવત પ્રાપ્તિના જેટલા માર્ગ છે તેમાં આજની પેઢીને કોઈ જિજ્ઞાસા રહી નથી, કોઈ રુચિ રહી નથી, તો ક્યાંથી એ પોતાના આગળ વંશને ક્યાંથી એમનો ઉદ્ધાર કરશે? એ ક્યાંથી આવનારા પોતાના બાળકોને, આવનારી પેઢીઓનો ઉદ્ધાર કરશે, જ્યારે એ પોતે પોતાનો ઉદ્ધાર જ કરી શકતા નથી? આજે આપણે એવું કહેવામાં આવે, ગૌ રક્ષણ કરો, ગૌ સંરક્ષણ કરો, એવા નારાઓ લગાવવામાં આવે છે. પરંતુ ગૌ રક્ષણ તો ત્યારબાદ થશે જ્યારે આપણું રક્ષણ થશે. આજે આપણે સુરક્ષિત નથી. નકારાત્મકતાથી કહો, નકારાત્મક શક્તિઓ જે આપણામાં આપણને વળગી રહી છે, નકારાત્મક વિચાર જે આપણને વળગી રહ્યા છે, આપણે તેનાથી જ સુરક્ષિત નથી. નકારાત્મક વિચારધારા જે આપની બની રહી છે, નકારાત્મક વસ્તુઓ આપણે જોઈ રહ્યા છીએ, નકારાત્મક પ્રકારથી આપણે જે મોબાઈલ, ટીવી, મનોરંજનનો ઉપયોગ કરી રહ્યા છીએ, આજે એ બધું વધુમાં વધુ કેટલી, આપણે એમ કહી શકીએ કે કેટલી વિચારધારા આપણામાં આવી ગઈ છે કે આ બધું વધી રહ્યું છે, કે આ બધું વધુમાં વધુ આજે આપણે નિભાવી રહ્યા છીએ. અને એ નકારાત્મક પ્રવૃત્તિઓમાં આપણી વિચારધારા નકારાત્મક થઈ જાય છે. આપણું શરીરમાં આપણને નકારાત્મકતા લાગે છે, આપણો દેહ આપણને પવિત્ર લાગતો નથી. અને એવામાં આપણે વિચાર કરીએ છીએ ગૌ રક્ષા કરીએ, ગૌ સેવા કરીએ, ગૌ સંરક્ષણ કરીએ. અરે પહેલા આપનું તો રક્ષણ કરી લો, પહેલા પ્રત્યેક મનુષ્ય પોતાનું તો રક્ષણ કરી લે, ત્યારબાદ ગૌ માતાની રક્ષા કરવા નીકળે. અત્યારે મનુષ્ય પોતાનું રક્ષણ કરી શકતો નથી, પોતાના ઘરમાં જેટલા પોતાના પરિવારજનો છે તેનું રક્ષણ કરી શકતો નથી, ગૌ માતાની રક્ષા ક્યાંથી કરવા નીકળશે? પોતાના બાળકોને પોતાનો ધર્મ સમજાવી શકતો નથી, એ ગૌરક્ષણ કરવા ક્યાંથી નીકળશે? આ ખરેખર ઉપહાસ કરવાની વાત નથી, કોઈ વિરોધની વાત નથી, પરંતુ આ એક પ્રકારનો સંવાદ જે દરેક પરિવારમાં થવો જોઈએ. આ એકાદશી વ્રતનું પાલન થવું એ દરેક પરિવારમાં થવું જોઈએ. આ ગૌમાતાની સેવા કરવી એ દરેક પરિવારમાં આ પ્રકારના સંવાદ થવા જોઈએ. એના માટે આપને પહેલા સમજવું આવશ્યક છે. તો આજે રમા એકાદશી છે, તો રમા એકાદશીની સુંદર કથા આપણને ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે. ધર્મરાજ યુધિષ્ઠિર એમને પ્રશ્ન કરી રહ્યા છે. જો આપણે દરેક એકાદશીમાં, આપણે જ્યારે દરેક એકાદશીની કથાઓ શ્રવણ કરીએ ને, આપણને જ્ઞાત થાય છે કે દરેક એકાદશીની કથાઓ એ પ્રશ્નથી પ્રગટ થઈ રહી છે. ધર્મરાજ યુધિષ્ઠિર હોય, ભીષ્મ પિતામહ હોય, કોઈ પણ અન્ય જે જિજ્ઞાસુ જે હોય એ એમને પ્રશ્ન કરી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ કથા દ્વારા એમને ઉત્તર આપી રહ્યા છે, એ કથાના બોધ દ્વારા એમને ઉત્તર આપી રહ્યા છે.
તો તેના પરથી પણ એ સિદ્ધ થાય છે. તેનું તાત્પર્ય જ એ છે કે પ્રભુ આપણને સમજાવવા માંગે છે, કોઈને પણ જિજ્ઞાસા યદિ પ્રગટ થશે, કોઈને પણ રુચિ યદિ પ્રગટ થશે, તે રુચિનો ઉત્તર મારી પાસે છે, તે રુચિનો ઉત્તર હું આપીશ. કોઈ પણ બાળકોમાં હોય, કોઈ પણ આજની નવયુવા પેઢીમાં હોય, કોઈ પણ આજના જેટલા પણ લોકો છે, મનુષ્ય છે, તેમનામાં હોય, यदि गौसेवा करवानी रुचि प्रगट थशे, गौसेवा करवानो भाव प्रगट थशे, ते रुचिनो उत्तर प्रभु आपने आपशे. કેટલી કરવી, આગળ કઈ પ્રકારે કરવી, ગૌસેવામાં કોની સાથે જોડાવું, તે રુચિનો, તે જિજ્ઞાસાનો ઉત્તર પ્રભુ આપને આપશે. અને તે જિજ્ઞાસા તરફ પ્રભુ આપણને વાળી પણ દેશે. પરંતુ તેના માટે આપણે પહેલા જિજ્ઞાસા પ્રગટ કરવી આવશ્યક છે. ધર્મરાજ યુધિષ્ઠિરને જિજ્ઞાસા પ્રગટ થઈ એટલા માટે એમને પ્રશ્ન કર્યો કે પ્રભુ, આ રમા એકાદશીનો શું ભાવાર્થ છે અને આ એકાદશીની વ્રત કથા એ શું છે, એ કૃપા કરીને આપ મને કહો. ધર્મરાજ યુધિષ્ઠિરને યદિ જિજ્ઞાસા પ્રગટ ન થઈ હોત, રુચિ પ્રગટ ન થઈ હોત, તો પ્રભુ એમને થોડી બેઠા બેઠા કોઈ પણ આવે એમને કથા કહેવા લાગે. પ્રભુ પાસે પણ એવો સમય નથી. આખું સમસ્ત સંસાર, સમસ્ત સૃષ્ટિનું પાલન પોષણ કરવું છે, એમની પાસે સમય છે? તો એટલા માટે આપણે રુચિ પ્રગટ કરવી આવશ્યક છે. આપણામાં એવી જિજ્ઞાસા પ્રગટ થવી જોઈએ, એવી કર્તવ્ય બોધનિષ્ઠા પ્રગટ થવી જોઈએ કે ગૌ માતા એ મારી છે, ગૌ સેવા એ મારે કરવાની છે. અને તે રુચિને, તે જિજ્ઞાસાનો ઉત્તર પ્રભુ આપણને સુંદર રીતે આપે છે. અને જિજ્ઞાસા ક્યારે પ્રગટ થાય છે? જ્યારે પ્રત્યેક મનુષ્યના કર્ણોદ્વારથી તેમના હૃદયમાં ગૌ કથા હૃદયારૂઢ થઈ જાય છે, ત્યારે પ્રત્યેક મનુષ્યને ગૌમાતાની સેવા કરવાની જિજ્ઞાસા પ્રગટ થાય છે. ગૌમાતાની સેવા કરવાની રુચિ તેમનામાં પ્રગટ થાય છે. અને ગૌસેવા કરવાની જિજ્ઞાસા જ્યારથી પ્રગટ થાય છે, ત્યારથી સમજી લેવું કે પ્રભુ હવે આપણને એ ભગવત પ્રાપ્તિના માર્ગ પર ચલાવી રહ્યા છે, જેમાં ચાલવાથી આપણને સાક્ષાત ભગવત સંપર્ક થઈ શકે છે. ભગવત સંપર્ક અર્થાત વાર્તાલાપ, કે આપણે કોઈ વ્યક્તિ સાથે જેમ વાર્તાલાપ કરી રહ્યા છીએ, કોઈ સંસારી, કોઈ લૌકિક વ્યક્તિ સાથે જ્યારે વાર્તાલાપ કરીએ છીએ તો એ લૌકિક ભાવ છે. પરંતુ જ્યારે સાક્ષાત પરમાત્મા સાથે કંઈ આપણે વાત કરીએ, આપણે કંઈ એમને કહીએ, તત્કાલ આપણને પ્રત્યુત્તર પ્રાપ્ત થાય, ત્યારે સમજવું કે એ અલૌકિક સંવાદ થઈ રહ્યો છે. એ સંવાદ આપણને ન સ્મરણ રહેશે, ન આપણે કોઈને કહેવા યોગ્ય રહેશું, અને ન આપણામાં કોઈ પણ પ્રકારની ત્યારે વિચાર શક્તિ શેષ રહેશે. કેમ કે જ્યારે આપણામાં અધિક સમજણ આવી જાય છે ને, ત્યારે પણ આપણે આ ભગવત સંપર્ક પ્રાપ્ત કરી શકતા નથી. આપણે પૂછ્યું ને પ્રભુએ પ્રત્યુત્તર આપ્યો, ત્યારે સમજવું કે હવે આપણે એ ભગવત પ્રાપ્તિના માર્ગ પર ચાલી રહ્યા છે. તો એ ભગવત વાર્તાલાપ અને ભગવત સંપર્ક જ આપણને ગૌમાતાની સેવા કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. અન્ય આ સંસારમાં કોઈ એવું સંસારી તત્વ નથી, કોઈ પણ એવું વ્રત નથી, કોઈ પણ કાર્ય નથી, એવી કોઈ પણ વિચારધારા નથી જેનાથી આપણને ભગવત સંપર્ક પ્રાપ્ત થઈ શકે. ભગવાન પોતે આપણને કહે છે, સાક્ષાત ભગવાન આપણને કહે છે કે હું તારા કોઈ વ્રતથી આકર્ષિત થવાનો નથી, તારા કોઈ નિયમોથી આકર્ષિત થવાનો નથી, તારે કોઈ પાઠ, પૂજા, આરાધના, મંદિર જવું એ કોઈથી આકર્ષિત થવાનો નથી. તું જેટલી પણ સાત્વિક વિચારધારા રાખે છે, તારું જેટલું સાત્વિક કર્મ છે, તેનાથી પણ હું આકર્ષિત થવાનો નથી. જ્યારે ભગવાન આ બધું કહી રહ્યા હોય, ત્યારે ગૌમાતા પાછળ આવી જાય છે, અને ત્યારે પ્રભુ આટલું કહેતા પ્રભુ પોતાનું મુખ ફેરવી લે છે, અને તેના પરથી સિદ્ધ થાય છે કે પ્રભુ આપણી પાઠ, પૂજા, આરાધના, જેટલું પણ આપણે નામ જપ કરીએ છીએ, જેટલી પણ આપણે વાર મંદિર જઈએ છીએ, જેટલા આપણને એમ થાય ભગવાનના કોઈ ગીત સાંભળી લઈએ, કોઈ ભજન સાંભળી લઈએ, કીર્તન કરી લઈએ, કથા શ્રવણ કરી લઈએ, એ બધાથી પ્રભુ આકર્ષિત થવાના નથી. પ્રભુ સાક્ષાત કહે છે માત્ર અને માત્ર ગૌસેવા એવું કાર્ય છે, ગૌસેવા જ એક એવી સેવા છે જેનાથી સાક્ષાત પરમેશ્વર, સાક્ષાત પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ આપણે આકર્ષિત થાય છે.
ભગવાન શ્રી કૃષ્ણ આપણાથી આકર્ષિત ક્યારે થાય છે? જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ. પ્રભુ સાક્ષાત આપણને કહી રહ્યા છે કે હું તારી કોઈ આ બધી વિચારધારાથી, તારા કોઈ આ બધી વસ્તુઓથી આકર્ષિત થવાનું નથી. માત્ર તું ગૌ સેવા કરવા લાગ અને જો પછી ત્યારે હું તારી પાછળ આવું છું. જ્યારે આપણે પ્રભુની સેવા કરીએ છીએ તો આપણે પ્રભુની પાછળ જવું પડે છે, પરંતુ જ્યારે આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ ત્યારે પ્રભુને આપણી પાછળ આવવું પડે છે. તો એટલા માટે જિજ્ઞાસા પ્રગટ કરીએ. જિજ્ઞાસા ત્યારે જ પ્રગટ થશે જ્યારે આપણે ગૌકથાને શ્રવણ કરીશું અને એ શ્રવણ કરીને ભાવને આપણા હૃદયમાં હૃદયારૂઢ કરીશું, ત્યારે જ આપણને ગૌસેવા કરવાની રુચિ પ્રગટ થાય છે. તો એવી જ રુચિ ધર્મરાજ યુધિષ્ઠિરને પ્રગટ થઈ છે. એમને પ્રશ્ન કર્યો છે. ભગવાન શ્રી કૃષ્ણ એમને ઉત્તર આપતા કહે છે, હે ધર્મરાજ યુધિષ્ઠિર, રમા એકાદશીનો સુંદર ભાવાર્થ છે કે તે દિવસે સાક્ષાત લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. જે કોઈ પણ મનુષ્ય રમા એકાદશીનું વ્રત ધારણ કરે છે એ મનુષ્ય પર લક્ષ્મી માતાની કૃપા તો બની રહે જ છે, પરંતુ યદિ ગૌસેવા દ્વારા લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા જાય છે તો એને અધિક સહસ્ત્ર ગણા પુણ્યોની પ્રાપ્તિ થાય છે. અને એમને જ્યારે અધિક ગણા સહસ્ત્ર પુણ્યોની પ્રાપ્તિ થાય છે અને ત્યારે એ મનુષ્ય ખરેખર લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરી શકે છે, કેમ કે તેને તે પુણ્ય પ્રાપ્ત થઈ ગયા છે. હવે તેના શરીરમાં તેવું બળ રહ્યું છે કે તે એ પુણ્યોને સમાહિત કરી શકે, અને એ પુણ્ય બળ આપણને ગૌમાતાની સેવા કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. ભગવાન આગળ કથા શ્રવણ કરાવતા કહે છે કે પ્રાચીન સમયમાં એક નગરમાં રાજા મુચકુંદ નામક એક રાજા રહેતા હતા, અને એમની એક પુત્રી હતી. ચંદ્રભાગા નામક એમની પુત્રી હતી. તેમનો વિવાહ ચંદ્રસેન નામક રાજાના પુત્ર શોભનથી થયો હતો. તો હવે તેમનો વિવાહ થયો, તે ખૂબ પોતાની પુત્રીને વિવાહિત જીવન જીવતા જોઈને ખૂબ આનંદમાં છે, ખૂબ સુખી છે. પિતાને બીજું શું જોઈએ કે પોતાની જે પુત્રી છે, જ્યાં તેમને પરણાવી છે, જ્યાં તેના વિવાહ કર્યા છે, ત્યાં આનંદમાં રહેવી જોઈએ, ત્યાં સુખી રહેવી જોઈએ. તેનો જે જીવન સાથી, તેનો જે વર છે, તે તેને સુખ આપવો જોઈએ, તેને કોઈ દુઃખ ના આપે, તેને કોઈ પીડા ન પહોંચાડે. ઓર બીજું, પિતાને પોતાની પુત્રીના જીવન તરફથી શું જોઈએ? તો એટલા માટે એ પિતા પણ ખૂબ પ્રસન્ન હતા. રાજા મુચકુંદ ખૂબ પ્રસન્ન છે. તો એમને ત્યાં દર વર્ષનો એક નિયમ હતો કે રમા એકાદશી જ્યારે આવે ત્યારે એ એકાદશીના વ્રતનું પાલન આખું નગર કરે, અને એ નગરમાં રહેનારા પ્રાણીઓ, પશુઓ, જેટલી પણ પક્ષીઓ છે, જેટલા પણ સ્ત્રી, પુરુષ, બાળકો, જેટલા પણ લોકો રહે છે, એ નગરમાં રહેનારા પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક લોકોએ એ રમા એકાદશીનું વ્રતનું પાલન કરવાનું છે. તો હવે આ વખતે રમા એકાદશી હતી, એના આસપાસ 2-4-5 દિવસ પહેલા જ રાજાની પુત્રી ચંદ્રભાગા અને તેમનો જે ચંદ્રસેનનો પુત્ર હતો તે ત્યાં આવી પહોંચ્યા. જે શોભન એમનો જે વર હતો તે ત્યાં આવી પહોંચ્યા. ઘણા દિવસ માટે પોતાના ઘેરે આપણે કેમ આટો મારવા જતા હોય, તો તે ત્યાં રોકાવા માટે આવી પહોંચ્યા. થોડા દિવસ સુધી તે ત્યાં જ રહેવાના છે. વ્રતના 1-2 દિવસ શેષ છે, ત્યાં વ્રતની તૈયારીઓ ચાલી રહી છે. એકાદશી છે. શોભનને મનમાં વિચાર આવ્યો કે અરે, આ કેવા વ્રતની તૈયારીઓ ચાલી રહી છે કે જે વ્રતમાં કોઈ ભોજન જ નથી. નહીતર ભોજન બની રહ્યું હોય, અન્ય પકવાન બની રહ્યા હોય, સામગ્રીઓ બની રહી હોય. ત્યારે એમને પૂછ્યું કે આ વખતે ભોજનમાં શું બનવાનું છે? ત્યારે એમને કહ્યું, ભોજનમાં આ વખતે કોઈ એક પણ કણિકા બનવાની નથી. એક પણ કણકા હશે નહીં, અનાજની એક કણકા નહીં હોય, કેમ કે રમા એકાદશીના દિવસે આ નગરના પ્રત્યેક લોકો, પ્રત્યેક વ્યક્તિ, પશુઓ અને પક્ષીઓ માત્ર પણ એ વ્રતનું પાલન કરે છે. અને ભગવાન વિષ્ણુના એવડા મોટા ભક્ત હતા. તો રાજા મુચકુંદે કહ્યું કે પોતાના જમાઈ હોય તેમને કહ્યું કે આપને પણ આ વ્રત આ વખતે રહેવાનું છે, ને આ વખતે આપને પણ આ વ્રતનું પાલન કરવાનું છે, કેમ કે આપ આ નગરમાં છો. ત્યારે એમને સભામાં બેઠા હતા ત્યારે એમને હા પાડી દીધી, હા ઠીક છે. જ્યારે રાત્રિમાં જ્યારે કક્ષમાં ગયા ત્યારે પોતાની પત્ની ચંદ્રભાગાથી વાત કરી રહ્યા છે કે અરે ઓ ચંદ્રભાગા, આપના પિતાએ તો મને આ વ્રત રહેવાનું કહ્યું છે,
તો હું આ વ્રત તો રહી શકીશ નહીં, હું ભૂખ્યો રહી શકું નહીં. મને તો ભોજન 4 સમયે જોઈએ, અને 4 સમય નહીં તો ઓછામાં ઓછું 1 સમયે તો આપજો. એ દિવસે તો ભોજન જ નહીં હોય. ત્યારે ચંદ્રભાગાએ એમને સમજાવતા કહ્યું કે આ પિતાજીનો નિયમ છે. પિતાજી એ નાનપણથી આ વ્રત કરતા આવ્યા છે, અને એમના નગરમાં યદી કોઈ રહે છે એમને પણ આ વ્રત કરવાનું રહેશે. હું પિતાજીને આ કહી ના શકું. ત્યારે શોભન પણ વિચાર કરે હવે કરવું શું. ત્યારે ચંદ્રભાગાએ કહ્યું કે એમ કરો, આપ અહીંયા અગર યદી આપને આ વ્રત ધારણ નથી કરવું, આ વ્રતનું પાલન નથી કરવું, તો આપ આ નગરથી ઘણા દૂર ચાલ્યા જાઓ, તો આપને કોઈ કંઈ કહેશે નહીં. આપ ત્યાં રહીને ભલે ભોજન કરી લેજો. હવે શોભનને પણ વિચાર આવે, આવી ગયો છું તો અહીંયા વ્રત ન રહેવા માટે ક્યાં મારે બીજે જવું. તો એમને વિચાર કર્યો કે ના, આટલું બધા કહે છે તો મારે વ્રત રહેવું જોઈએ, હું ભૂખ્યો રહેવાનો પ્રયાસ તો કરું. એના મનમાં એક સુંદર વિચાર આવે કે ભૂખ્યો રહેવાનો પ્રયાસ તો કરી જ શકું, ન રહેવાનું ત્યારની વાત ત્યારે. મનમાં એવો વિચાર કર્યો, સંકલ્પ ધારણ કર્યો કે આ વખતે રમા એકાદશીના વ્રતનું પાલન મારે પણ કરવું છે. રમા એકાદશીનો શુભ દિવસ આવ્યો. ભગવાન વિષ્ણુ લક્ષ્મી નારાયણની પૂજા થઈ, એમની આરાધના થઈ, તેમનું પૂજન વિધિ સંપન્ન થયું, અને તેમના જ આ સત્સંગ શ્રવણમાં, કીર્તન શ્રવણમાં, તેમાં જ આખો દિવસ વ્યતીત થયો. અને શોભને આ વખતે રમા એકાદશીનું વ્રત ધારણ કર્યું છે ત્યારે આખો દિવસ ભૂખ્યો રહ્યો, પરંતુ રાત્રિમાં તેની મૃત્યુ થઈ ગઈ. ભૂખ્યો રહ્યો, ભૂખ્યો ન રહી શકતો હતો. હવે આને બધા અશુભ સંકેત માનવા લાગ્યા કે અરે, ભૂખ્યો ન રહી શક્યો એટલા માટે એની મૃત્યુ થઈ ગઈ, આ તો અશુભ સંકેત છે. આ તો રમા એકાદશી કરવાથી યદી કોઈની મૃત્યુ થઈ જાય તો કોઈ રમા એકાદશીનું વ્રત ધારણ કરશે જ નહીં. તો હવે એ જે રાજા મુચકુંદ જે વર્ષોથી રમા એકાદશીનું વ્રત ધારણ કરતા આવે છે એ પણ વિચારમાં પડી ગયા કે આ પહેલો એવો દાખલો બન્યો છે, પહેલું એવું ઉદાહરણ બન્યું છે કે કોઈએ એકાદશીનું વ્રત ધારણ કર્યું અને તેની મૃત્યુ થઈ ગઈ. આ તો ખરેખર ગંભીર સમસ્યા છે. હવે કરવું શું, આના પર આપણે શું કરી શકીએ? ત્યારે અનેક વાર વિચાર કર્યા બાદ જ્યારે રાજા મુચકુંદને વિચાર આવ્યો કે આમાં શું કરી શકીએ, આ તો અશુભ સંકેત છે, ત્યારે એ સમયે પહેલા તો એમના જે જમાઈ હતા શોભન, તેમની અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવી, તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, જેટલી પણ વિધિઓ થતી હોય એ બધું કરવામાં આવ્યું. અને ઘણા દિવસો જ્યારે વીત્યા ત્યારે હવે એમને અતિ પીડા થઈ રહી છે. રાજા મુચકુંદને અને એમની પુત્રી ચંદ્રભાગાને પણ અતિ પીડા થઈ રહી છે કે અમારો જે જમાઈ છે શોભન એ કઈ યોનિમાં હશે, અમારો જે જમાઈ છે એ હવે ક્યાં પીડાતો હશે. મને તો મનમાં એવું લાગી રહ્યું છે કે ક્યાંક દુઃખ ભોગવી રહ્યો છે. એવા અનેક વિચારધારા, એવી અનેક વિચાર આવે છે. અને ત્યારે જ્યારે ચંદ્રભાગા એ પોતાના પિતાને વાત કરે છે કે પિતાજી, મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક એવા પીડામાં છે કે મને હવે એ વાતની નિશ્ચિંતતા જોઈ છે કે હવે જ્યારે એમની મૃત્યુ થઈ તો હવે એમને કઈ યોનિ પ્રાપ્ત થઈ છે, અને હવે એક સુખમાં તો છે ને, એ જ્યાં છે ત્યાં સુખમાં તો બિરાજમાન છે ને. મને બહુ ચિંતા થઈ રહી છે. ત્યારે એમની પુત્રીએ જ્યારે આ ચિંતા વ્યક્ત કરી ત્યારે રાજા મુચકુંદને વિચાર આવે કે હવે કરવું શું, કે પુત્રીની ચિંતાનો હલ કઈ પ્રકારે લાવવો. ત્યારે રાજા મુચકુંદ ચાલતા ચાલતા વનમાં ગયા અને ત્યાં તેમને એક ઋષિ મુનિનું આશ્રમ દેખાય છે. ઋષિ મુનિનું આશ્રમ દેખાય છે, ત્યાં પાસે સુંદર કલકલ નદી વહેતી હોય, જલની ધારાઓ વહેતી હોય, અને આ નદી પાસે ઋષિ મુનિ સંધ્યા કરી રહ્યા હોય છે. અને ત્યાં જઈને બેસી જાય છે, ત્યાં આસન બિછાવ્યું હોય ત્યાં જઈને બેસી જાય છે. ઋષિ મુનિ પોતાના નેત્ર ઉઘાડે છે, નેત્ર ખોલીને જોવે છે. ત્યારે એમના પોતાના સમક્ષ રાજા મુચકુંદને જોવે છે. રાજા મુચકુંદ તેમને પ્રણામ કરે છે અને રાજા પ્રશ્ન કરે છે કે હે ઋષિવર, મારા પ્રશ્નનો ઉકેલ કરો. મારી પુત્રી અત્યારે ખૂબ ચિંતામાં છે. મારે એવું શું કરવું જોઈએ જેનાથી મારી પુત્રી જે છે તેની ચિંતાને હું હલ કરી શકું. અત્યારે એક પિતાની વેદના, એ અત્યારે એક રાજા બનીને નહીં પરંતુ એક પિતા બનીને ગયા છે. એક પિતાની વેદના એક પિતા જ જાણી શકે છે, અને એક જે પુત્રીની વેદના છે એક પિતા જ જાણી શકે છે. એટલા માટે પિતા ત્યાં પોતાની પુત્રીની વેદના લઈને એ ઋષિવર પાસે ગયા છે. ઋષિને પ્રશ્ન કરી રહ્યા છે, હે ઋષિવર, મને કંઈક એવો ઉકેલ બતાવો. ત્યારે ઋષિ એમને કહે છે કે શું થયું એ તો મને કહો.
ત્યારે રાજા મુચકુંદ એમને સઘળી ઘટના સમજાવતા કહે છે કે રમા એકાદશીનું વ્રત ધારણ કર્યું અને એ જ રાત્રિમાં અમારા જમાઈ અને મારા પુત્રીનો જે વર છે તેની મૃત્યુ થઈ, તો એનું શું કારણ હોઈ શકે? અત્યારે બધામાં ભય લાગેલો છે કે એકાદશીનું વ્રત કરવા માત્રથી તેની મૃત્યુ થઈ ગઈ. તો એટલા માટે અમને કંઈક એવો ઉકેલ બતાવો કે અમારા મનમાં જેટલી પણ શંકાસ્પદ વિચારો આવી રહ્યા છે તે દૂર થાય. ત્યારે એ ઋષિ મુનિએ તેમને સમજાવતા કહ્યું, ધ્યાનમાં ગયા, તેમને જોયું કે તેમનો જે જમાઈ છે એ તો દેવલોકમાં વિરાજમાન છે, તેને દેવલોક પ્રાપ્ત થયું છે અને દેવતાઓમાં જ કોઈ અન્ય શ્રેણીમાં તેમને સ્થાન પ્રાપ્ત થયું છે. અને ત્યારે નેત્ર ખોલીને જોવે છે અને એમને કહે છે કે આ કોઈ વાતની ચિંતા ન કરો, આપનો જે જમાઈ છે તે હવે દેવલોકમાં તેમને સ્થાન મળ્યું છે, દેવતાઓની જ કોઈ અન્ય શ્રેણીમાં તેમને સ્થાન મળ્યું છે, તે અત્યારે ખૂબ પ્રસન્ન છે અને એકાદશીનું વ્રત કરવાથી કોઈની મૃત્યુ થતી નથી, પરંતુ એકાદશીનું વ્રત ધારણ કર્યું એટલા માટે જ તેને દેવલોકની પ્રાપ્તિ થઈ છે. એકાદશીના વ્રતની રાત્રિમાં તો તેની મૃત્યુ પહેલેથી જ વિધાતાએ લખેલી હતી, એટલા માટે નહીં કે વ્રત ધારણ કર્યું એટલા માટે, પરંતુ તેની મૃત્યુ તો આવવાની લખેલી જ હતી, પરંતુ એકાદશીના પુણ્યો તેને પ્રાપ્ત થયા એટલા માટે તેને દેવલોકની પ્રાપ્તિ થઈ છે. અને દેવલોકમાં આજે વિચરણ કરી રહ્યા છે, ખૂબ પ્રસન્ન છે, ખૂબ સુખમાં છે, તો ખૂબ આનંદમાં છે. તો આપની પુત્રીને કહો કે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આવશ્યકતા નથી. એટલું સાંભળી અને પિતા ખૂબ પ્રસન્ન થયા, રાજા મુચકુંદને ખૂબ પ્રસન્નતા થઈ અને ત્યારે એ પોતાના ઘેર ગયા અને ત્યાં રાજમહેલમાં જઈ અને ત્યાં પોતાની પુત્રીને આ સંદેશ આપ્યો, સમાચાર આપ્યા કે ઋષિવરે પોતાના ચર્મ ચક્ષુઓથી, પોતાની દિવ્ય દ્રષ્ટિથી જોઈને કહ્યું છે કે આપનો જે શોભન છે તે ખૂબ આનંદમાં છે, ખૂબ સુખમાં છે અને દેવલોકમાં બિરાજમાન છે. અને એટલા માટે જ કે એને એકાદશીનું વ્રત ધારણ કર્યું અને એકાદશીના વ્રત ધારણ કરવા માત્રથી તેને દેવલોકની પ્રાપ્તિ થઈ છે. અને જ્યારે આ કથા ધર્મરાજ યુધિષ્ઠિર શ્રવણ કરે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રતિ ખૂબ કૃતજ્ઞતા પ્રગટ કરે છે કે હે પ્રભુ, આપે તો ખૂબ સુંદર કથા શ્રવણ કરાવી છે. એટલે પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરીને પ્રભુ કહે છે કે આપનામાં કથા શ્રવણ કરવાની રુચિ છે, એટલા માટે એ કથા સુંદરથી સુંદર આપના હૃદયમાં સ્થાપિત થઈ શકે છે. તો એનો એકમાત્ર કારણ જ એ છે કે જ્યાં સુધી આપણામાં કોઈ પણ કાર્ય કરવાની, કોઈ પણ સેવા કરવાની જિજ્ઞાસા પ્રગટ નહીં થાય ત્યાં સુધી આપણે એ જિજ્ઞાસા પૂર્વક કાર્યને કરી શકશું નહીં. કે કોઈ આપણને કાર્ય કરે કે તમે આ કાર્ય કરો ત્યારે આપણે કાર્ય કરીએ તેનો પ્રભાવ જુદો હોય છે, અને જ્યારે આપણા મનથી આપણે કોઈ કાર્ય કરીએ છીએ તેનો પ્રભાવ પણ જુદો હોય છે. તો એટલા માટે જ ગૌમાતાની સેવા કરવાની રુચિ, ગૌમાતાની સેવા કરવાની જિજ્ઞાસા આપણામાં ગૌ કથા શ્રવણ કરીને જ પ્રગટ થઈ શકશે અને ગૌમાતાની કથા શ્રવણ કરીને જ આપણામાં ગૌ સેવાનો ભાવ એ હૃદયારૂઢ થઈ શકે છે. કેમ કે ગૌમાતાની સેવા વગર તો મનુષ્યને મોક્ષ તક પ્રાપ્ત થઈ શકતો નથી. તો ગૌ સેવા તો એ પ્રત્યેક મનુષ્ય, પ્રત્યેક ભારતીયના જીવનમાં પ્રધાન હોવી જોઈએ. તો પણ આજનો મનુષ્ય કેમ સમજી શકતો નથી એ આપણને વિચાર કરવાનો વાત છે કે ગૌમાતાની સેવા કરવાથી જ પ્રત્યેક મનુષ્યને મોક્ષ પ્રદાન થાય છે, પ્રત્યેક મનુષ્યની મુક્તિ મળે છે. અને એટલા માટે જ ગૌ સેવા આપણે આપણા પિતૃઓ નિમિત્તે જ્યારે કરીએ છીએ ત્યારે આપણા પૂર્વજોને પણ અતિ પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે અને તેમને પણ મુક્તિ પ્રદાન થાય છે. તો આ જ રીતે આજે ગૌમાતાની સેવા કરવાની અતિ આવશ્યકતા આવી ગઈ છે. ગૌ સેવા કરવાથી જ મનુષ્યને સઘળા સુખની પ્રાપ્તિ થઈ શકે છે. ગાવઃ સર્વ સુખપ્રદા, ગૌમાતાને સઘળું સુખ મનુષ્યને ગૌમાતાની સેવા કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. તો આ જ પ્રકારથી આપણે દરેક કથાને શ્રવણ કરતા રહીએ. આજની કથાને અહીં જ વિરામ આપીએ. ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતાની સેવા માટે અનેક ગૌ ભક્તોને પણ પ્રેરિત કરીએ. ગૌ કથા શ્રવણ કરતા રહીએ અને આ ગૌ કથાને અન્ય ભક્તોને શ્રવણ કરાવીને આપ અનેક ગણા સહસ્ત્ર પુણ્યોની પ્રાપ્તિ કરી શકો છો. તો આપ અનેક ભક્તોને પણ શ્રવણ કરાવો. ગૌમાતાની સેવા કરતા રહીએ. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ.
जय गिरिराज। बोल श्री गिरिराज धरण की जय। अपने अपने गुरुदेव की जय। श्री कामधेनु मात की जय। श्री सुरभि मात की जय।